નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ ફોરની એક્ઝામ ચાલી રહી છે તેના માટેના જે આ અકાઉન્ટિંગના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સાથે સાથે કયા સમ પણ તમારે પૂછવાના છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 ઓલરેડી અપલોડ કરી દીધો છે. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 ને પાર્ટ 2 ન જોયું હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આઈડિયા આવશે કે પાર્ટ 1 ને પાર્ટ 2માંથી કયા સમ તમારે પૂછવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરું છું કે હવે તમારે જે પહેલાં થિયરીના જે ક્વેશ્ચન છે પહેલાં હું તમને આપી દઉં છું, કારણ કે થિયરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા માટે. તો આ જે ક્વેશ્ચન છે એમાં 4 પિલર્સ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ, પડતર સંચાલનના 4 આધારસમ તમારે લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ છે એ ક્વેશ્ચન તમારા માટે અગત્યનો રહેશે. તો આ ક્વેશ્ચન ખાસ તમે એકવાર કરીને જજો, જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થશે. અને ત્યાર પછી આ જે પિલર છે તો પિલર પણ એકવાર જોઈ લેવાના. ક્વેશ્ચન નંબર 1 અને 2 એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, પરંતુ એના માટે આ બંને ક્વેશ્ચન છે એ કંઈક સંયુક્તમાં પણ પૂછે છે, એટલે અને શોર્ટકટમાં જ હોય છે એટલા માટે. તો ખાસ તમે આ બંને ક્વેશ્ચન છે 1 અને 2 આ બંને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એકવાર તમે અચૂકપણે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 લેબર એન્ડ મટીરિયલ પ્રોડક્ટિવિટી, મજૂર અને માલ સામાન ઉત્પાદકતા. તો આ ક્વેશ્ચન પણ તમને ઓલરેડી બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એટલે ન કરતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઓડિટ, સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર. તો ક્વેશ્ચન નંબર 4 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ડિફરન્સ છે, તો વિદ્યાર્થી મિત્રો તફાવત એક જ પૂછાય છે, તફાવત જેટલા હોય એટલા ખાસ કરી લેવા, પણ આ તફાવત તમારે ખાસ એકવાર અચૂકપણે કરવાનો છે કે કોસ્ટ ઓડિટિંગ, મેનેજમેન્ટ ઓડિટિંગ, પડતર ઓડિટ અને સંચાલકીય ઓડિટનો તફાવત. તો આ ક્વેશ્ચન તમારા માટે 5મું પણ અગત્યનું રહેશે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે ડિફરન્સ છે ફાઇનાન્શિયલ ઓડિટ અને મેનેજમેન્ટ. તો આ બંને તફાવત છે, તો વિદ્યાર્થી મિત્રો તફાવત બેમાંથી એક તો આવશે, ફાઇનલ જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે બંને તફાવતની ઉપર તમારે ખાસ અગાઉથી પ્લાનિંગ કરીને જવું. અને આ થિયરી ક્વેશ્ચન છે એ બાકી ન રહેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે થિયરી છે એ તમને આવડતી હોય છે એટલા માટે કે નાણાકીય ઓડિટ અને સંચાલકીય ઓડિટ વચ્ચેનો તફાવત. તો ઓલરેડી જો તમે સંચાલકીય ઓડિટ તો ઉપર કરો છો, ખાલી અહીંયા તમારે નાણાકીય ઓડિટ વધારે લેવાનું છે, બાકી કાંઈ છે નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોડક્ટિવિટી અકાઉન્ટિંગ એન્ડ મેથડ. તો ઉત્પાદકતા હિસાબી પદ્ધતિનું મહત્વ, અને લાસ્ટમાં લખ્યું છે પ્રોડક્ટિવિટી એન્ડ વેલ્યુ એડેડ કન્સેપ્ટ. તો ક્વેશ્ચન નંબર 8 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો મેં તમને 8 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી 1, 2, 4, 5 અને 8 આ 5 ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપું છું. આ 5 વધારે ટ્રાય કરજો. ત્યાર પછી જે છઠ્ઠો તફાવત છે એકવાર તમે અચૂક નજર ફેરવી લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારો કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થાય છે થિયરીનો. ત્યાર પછી જે આપણે યુનિટ તમારે જે ત્રીજું હતું વિદ્યાર્થી મિત્રો પ્રોડક્ટ પ્રાઇસિંગ, તો એ પણ આપણે આમાં જ લઈ લીધું છે, કારણ કે પહેલાં થિયરીના ક્વેશ્ચન લઈ લીધા છે. ત્યાર પછી તમારો સમય ન બગડે એટલા માટે ત્રીજું ચેપ્ટરને આ બંને વિડીયો સાથે જ બનાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને આપેલું છે વિશાલ લિમિટેડ પ્રેઝન્ટલી ઓપરેટિંગ ઇટ્સ પ્લાન્ટ at 80% capacity to manufacturing a product only to meet the demand of Prithvi Limited, and Vishal Limited supply the product for the 3,50,000 and earn a profit of 20% on sale. Direct cost per unit in cost and the indirect cost of estimation is એઝ અંડર. તો અહીંયા જો તમને વેલ્યુ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ કન્સેપ્ટ છે એ તમારે જાતે કરવાનો છે, અને હા વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આના જેવો જવાબ પણ હું તમને આપી દઈશ. આ જે સમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, અને તમારે આના જેવો સમ પ્રેક્ટિસ કરવાનો છે. અને હા, આની જે પ્રેક્ટિસ પેપરની PDF છે એ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો. અહીંયા તમારો આન્સર છે એ કમ્પ્લીટ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 20% કીધું હતું, તો કેપેસિટી 100માંથી તમે 20% લેસ કરો તો 80% જ મળશે. તો આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો આનું તમારે સ્ક્રીનશોટ લઈ લેવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ બનાવવાનો છે, શોવિંગ ડિફરન્શિયલ કોસ્ટ ફોર 4,000 યુનિટ. તો અહીંયા તમારે 4,000 યુનિટનું તમારે એક પ્રોડક્શન બનાવવાનું છે, અને આ ટાઈપનું જે સ્ટેટમેન્ટ છે એ તમારે બનાવવાનું છે. તો આ બધી વિગત તમે ખાસ એકવાર નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, બધી વિગત તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.
ત્યાર પછી આ જે સમ છે એ કમ્પ્લીટ થશે તો અહીંયા એનો કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ જે 2 સ્ટેપ બાકી હતા એ તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો. અને આ સમ તમારે કરવાનો છે. સેમ વિદ્યાર્થી મિત્રો એના જેવો જ દાખલો તમને આપું છું. મગન લિમિટેડ હાલમાં જે પોતાની 80% ક્ષમતા કાર્યરત કરાવે છે, બધું ઉત્પાદન નવીન લી પૂરું પાડે છે. તો મગન લી પોતાની વસ્તુમાં 7 લાખ રૂપિયા નવીનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમનું જો માર્જિન કરો ને તો સમ જે છે એ બેઠો ખાલી તમને રકમ છે એ ફેરફાર કરેલી છે. તો અહીંયા બતાવી દો તમને એકવાર રકમનું જે સ્ટ્રક્ચર છે એ બંને સ્ટ્રક્ચર એકવાર તમે ખાસ જુઓ વિદ્યાર્થી મિત્રો કે શું કહેવા માગે છે. હું તમને જે રકમ આપું છું એ અહીંયા જો 3.5 લાખ હતી તો આમાં 7 લાખ છે. તો રકમ ખાલી ડબલ છે, બીજું કાંઈ છે નહીં. આ રકમમાં ડબલ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. જો તમે આ પહેલો સમ તમે કરેલો હશે તો તમને આઈડિયા આવશે. જો અહીં 1,35,000 છે, 1,62,000 છે અને 27,000 છે. આ બધી રકમ જો નીચે ડબલ થઈ જશે, બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો. આ જે સમ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. અને આનંદ સમ તમને જો કાલે આ જે તમને મગનવાળો જે સમ છે એ આવતીકાલે કાં તો રકમ ડબલ કરી નાખે કાં તો રકમ અડધી કરી નાખે. સેમ આ દાખલો પણ તમારે પૂછવાની શક્યતા રહેશે વિદ્યાર્થી મિત્રો. જુઓ, માં 3.5 હતા, અહીંયા તમારે 7 લાખ થઈ જાય છે. માં તમારી રકમ ડબલ હતી, અહીંયા તમારે રકમ ડબલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રકમ ડબલનું માર્જિન હોય છે કાં તો અડધી થઈ જાય છે. તો આ સમ તમારે ખાસ પ્રેક્ટિસ કરી લેવો, સ્ક્રીનશોટ લઈ લેવો વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ કરવાની છે. અને સેમ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આ છે. તો સોલ્યુશન આપણી પાસે ઇંગ્લિશમાં જ હોય છે વિદ્યાર્થી મિત્રો. અને હા, ગુજરાતીમાં તમે એનું કન્ટેન્ટ કરી શકો છો. અકાઉન્ટમાં કાંઈ ન હોય કે રકમ હોય એ બેઝ ઉપર તમારે ગુજરાતી જોઈ લેવું એટલે તમને આઈડિયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારે આ જે રકમ છે એ તમારે ડબલ છે. તો નેક્સ્ટ એના પછીનો એક જે સમ છે એનું પણ હું તમને આપું છું કે જો આ પણ સમ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. આ ટાઈપના સમ તમારે આવતીકાલે પરીક્ષામાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો એવું લાગે તો એક PDF છે એ મને ટેલિગ્રામ ચેનલમાં પણ ફોરવર્ડ કરી દેજો. જે તમારું પેપર જાય છે આ પેપર છે તમે મને ફોરવર્ડ કરજો એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે જે આપણે ટાઈપનું પેપર આપ્યું હતું એ ટાઈપનું આવે છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આનું જે પેપર છે એ કાલે મને કોઈ પણ એક સ્ટુડન્ટ છે PDF-માં મોકલજો વિદ્યાર્થી મિત્રો. પ્લીઝ ફોટા ન મૂકતા, કારણ કે PDF હશે તો આપણને સ્ટેપ બાય સ્ટેપ જોવામાં આઈડિયા આવશે. જો તમારે બે મીડિયમના કંઈક અલગ પેપર હવે આપવાના ચાલુ કરી દીધા છે કે ઇંગ્લિશમાં આપે છે કાં તો ગુજરાતીમાં આપે છે, તો ગમે એક વર્ઝન તમે મોકલી દેશો તો પણ ચાલશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રકમ છે એ તમારી કમ્પ્લીટ થઈ છે. અને એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો મટીરિયલ છે, લેબર છે. તો આ તમારે ખાસ એકવાર ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા જે ઓવરહેડ આપેલું છે, કોસ્ટ આપેલું છે. ત્યાર પછી આ જે સમ છે એ તમારા માટે જોવો તો સ્ટેટિસ્ટિકલ જેવો છે કે સ્ટેટમાં તમારે થોડુંક માઇન્ડ વાપરવું પડે એ ટાઈપનો છે. તો આ જે સમ છે એકવાર તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેવાનો. અને ત્યાર પછી આના જેવો સમ હમણાં તમને બેઠો પાછો આપું છું કે તમને પણ આઈડિયા આવે કે આ સમ છે એ કઈ રીતે પૂછાય છે, એના માટેનું પણ તમને કહેતો જઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 40,000, 35,000 અને 20,000 હતી મટીરિયલ, લેબર અને ઓવરહેડની રકમ. એના બેઝ ઉપર આ દાખલો ગણેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો જે વસ્તુના ભાવ છે તો વિચાર કરો, અહીંયા જે વિદ્યાર્થી મિત્રો રકમ છે ને 5 ગણી કરી છે. તમે ગણો ને તો 5 થી 6 ગણી રકમ કરી નાખી છે. બીજું કાંઈ નથી. કન્સેપ્ટ આ ટાઈપના તમને પૂછે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બાકી કોઈ પણ જાતની પર્સન્ટેજ પણ નથી બદલતા. બાકી મોસ્ટ ઓફ જે રકમ છે એ ડબલ કરી નાખે છે. અને સેમ એ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં પણ આ જ ટાઈપનો કન્સેપ્ટ હોય છે. તો બંને માધ્યમને એક સરખા પેપર આવે છે, ખાલી રકમનો થોડોક ચેન્જિંગ હોય છે. તમે જે આ દાખલા કરીને જશો તો તમને ખૂબ જ પ્રોફિટ થશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1નો વિડીયો અને પાર્ટ 2નો વિડીયો ન જોઈ હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, પાર્ટ 1 ને પાર્ટ 2નો પણ વિડીયો જોઈ લેજો. અને હા, નેક્સ્ટ હવે તમારે છે બે પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો એ 2 પેપરનું પણ તમને સોલ્યુશન મળી જશે. અને એમાં હું ટ્રાય કરીશ, કારણ કે 2 દિવસની રજા છે તો આપણે 2 દિવસનો સદુપયોગ કરશું. અને એમાં હું તમને વિડીયો લેક્ચર પણ કમ્પ્લીટલી આપી દઈશ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી પરંતુ આપણે લેટ આપ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં લેટેસ્ટ પ્લાનિંગ કરીને આપેલું છે. અને આના જેવી PDF છે એ તમને ગ્રુપમાં મળી જશે. આનું પ્રેક્ટિસ તમે કરજો વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.